Hello everyone, good morning. Hope you all are fine. I'm Kalyani Trivedi, continuing the lecture of degree of comparison. Yesterday we have discussed 3 degrees of comparison. The degrees of comparison in English grammar are made with adjective and adverb. Words to show how. ક્યારે આને કઈ રીતે વપરાય છે તો કે એડજેક્ટિવ અને એડવર્બમાં કઈ રીતે એના માટે તો કે કોઈ વસ્તુ મોટી છે નાની છે હાઈ ઓર લો મોર ઓર લેસ વધુ છે ઓછી છે મેની ઓર ફ્યુ ઘણી છે ઓછી છે ઓફ ધ ક્વોલિટીઝ બતાવવા માટે નંબર્સ બતાવવા માટે પોઝિશન બતાવવા માટે ઓફ ધ નાઉન્સ એટલે કે પર્સન પ્લેસ અને થિંગ વ્યક્તિ વસ્તુ થર્ડ વિષયની માહિતી એડજેક્ટિવ in comparison to the others mentioned in the other part of a sentence or expression. કોઈ કરતાં વધુ છે ઓછું છે સારું છે સુંદર છે મોટું છે એ બતાવવા માટે કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળની વિશેષ માહિતી બતાવવા માટે કમ્પેરિઝનમાં વપરાય છે તેને ડિગ્રી ઓફ કમ્પેરિઝન કહેવામાં આવે છે. એમાં આપણે કાલે જોયું ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં પોઝિટિવ એટલે કે હેરી ઇઝ અ ટોલ પર્સન. પછી બીજું પીટર ઇઝ ટોલર દેન હેરી. એ કમ્પેરિઝન કરી પેલું છે પોઝિટિવ ડિગ્રીનું કે વાક્ય કીધું કે સોરી ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. અહીંયાનું મોર બ્યુટીફુલ વાળું છે. રીટા ઇઝ બ્યુટીફુલ. Rina is more beautiful than Rina. But Kriya is the most beautiful person in prettiest girl in neighborhood. આટલા બધામાં સૌથી વધુ બ્યુટીફુલ કોઈ હોય તો છે ક્રિયા. તો પોઝિટિવ ડિગ્રી કોઈ એક વિષયની વાત કરવી હોય તો પોઝિટિવ ડિગ્રી એટલે કે બ્યુટીફુલ શબ્દ વપરાશે. જ્યારે કમ્પેરિઝન કરવી હોય બે વ્યક્તિ વસ્તુ કે સ્થળની ત્યારે મોર બ્યુટીફુલ આપણે હોય તો જે મેં કીધું રીના ઇઝ મોર બ્યુટીફુલ દેન કરીના. મોર બ્યુટીફુલ કમ્પેરિઝન કરી કે આના કરતાં પણ વધુ સુંદર છે અને ક્રિયા ઇઝ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ નેબરહુડ. આસપાસના વિસ્તારમાં સૌથી વધુ બ્યુટીફુલ ગર્લ હોય તો છે ક્રિયા. Big, bigger, biggest. Eiffel Tower is a big tower. Burj Khalifa building is a bigger than Eiffel Tower. And the third is એનાથી પણ સૌથી વધુ ઊંચું the biggest building ઇઝ એફેલ ટાવર. સૌથી વધુ એ છે પોઝિટિવ ડિગ્રીમાં શું છે કે આ ઊંચું છે આના કરતાં ઊંચું છે એટલે કે કમ્પેરિઝન કરીએ છીએ. અને સુપરલેટિવ એટલે કે સુપર હાઈએસ્ટ ક્વોલિટી પીક લેવલનું કે એનાથી વધુ કાંઈ છે જ નહીં સૌથી હાઈએસ્ટ તો એ છે. તો બ્યુટીફુલ જ્યારે વાપરશો ત્યારે પોઝિટિવ ડિગ્રીમાં બ્યુટીફુલ રહેશે, કમ્પેરેટિવમાં મોર બ્યુટીફુલ અને સુપરલેટિવમાં મોસ્ટ બ્યુટીફુલ થઈ જશે. બિગ લખશો તો બિગ, બિગર, બિગેસ્ટ. Black, blacker, the blackest. Bright, brighter, brightest. Clean, cleaner, the cleanest. Clever, cleverer, the cleverest. ધ લાગશે બધે સુપરલેટિવમાં. Confused, more confused, the most confused. Difficult, more difficult, the most difficult. Fascinating, more fascinating, the most fascinating. Famous, more famous, the most famous. Fast, faster, the fastest. He run fast. નામ જ લેવું પડશે. John runs fast. John runs faster than Rohan. But Salman runs faster. Salman is the fastest runner in the school. સૌથી ફાસ્ટેસ્ટ આખી સ્કૂલમાં હોય તો સલમાન છે. Fat, fatter, the fattest. Fierce, fiercer, the fiercest. Late, later, the latest. Old, older, the oldest.
poor, poorer, the poorest, proud, prouder, the proudest, quite, quieter, the quietest. જ્યારે આપણે કોઈ વ્યક્તિ વસ્તુ સ્થળ વિશેની વિશેષ માહિતી આપવાની હોય, સિમ્પલ એનામાં કોઈ સિંગલ વ્યક્તિ વસ્તુ કે સ્થળમાં સિંગલ નાઉનમાં કોઈ પણ ક્વોલિટી હોય છે તો એ બતાવવા માટે પોઝિટિવ ડિગ્રી વાપરીએ છીએ. જ્યારે બે વ્યક્તિ વસ્તુ સ્થળની કમ્પેરિઝન કરીએ છીએ ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી વાપરીએ છીએ. અને હાઈએસ્ટ ક્વોલિટી, પીક ક્વોલિટી બતાવવા માટે કે આનાથી વધુ કંઈ છે નહીં, ધીઝ આર પ્રીટીએસ્ટ, બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ, ફાસ્ટેસ્ટ, બિગેસ્ટ, ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે અને વાક્ય બનાવાય છે. Old, older, the oldest, poor, poorer, the poorest, proud, prouder, the proudest, quite, quieter, the quietest, sharp, sharper, the sharpest, short, shorter, the shortest, slow, slower, the slowest, small, smaller, the smallest, strange, stranger, the strangest, strong, stronger, the strongest, tall, taller, the tallest, thin, thinner, the thinnest, ugly, uglier, ugliest, weak, weaker, the weakest, wise, wiser, the wisest, and young, younger, the youngest. Another list of adjectives in the different degrees of comparison: active, more active, the most active, bad, worse, and worst. Bad એટલે ખરાબ, worse એટલે એનાથી બી ખરાબ, અને worst એટલે કે સાવ સુપરલેટિવ, highest quality. Beautiful, the more beautiful and most beautiful. Big, bigger, biggest. Black, blacker, blackest. Bright, brighter, brightest. Clean, cleaner, cleaner, cleanest. Clever, હોશિયાર, cleverer, અને the cleverest. Confused, more confused, the most confused. જો બ્યુટીફુલ જોયું, એક્ટિવ જોયું, કન્ફ્યુઝ જોયું, જેમાં મોર અને મોસ્ટ આવે છે તો તે ધ્યાન રાખવાનું છે. ક્રુઅલ, ક્રુઅલર, the cruelest. Dark, darker, the darkest. Difficult, more difficult, most difficult. Dirty, dirtier, the dirtiest. Fascinating, more fascinating, the most fascinating. Famous, પોઝિટિવ ડિગ્રીમાં, કમ્પેરેટિવમાં more famous અને the most famous. Far, farther, further, farthest. Fast, faster, the fastest. Fat, fatter, the fattest. Fierce, fiercer, the fiercest. Generous, more generous, the most generous. Good હશે અહીંયા better અને best ત્રણેય ફરી જશે. જેમ bad, worse, worst થશે. Good, better, the best. ગુડ, બેટર, ધ બેસ્ટ. આ યાદ રાખવાનું છે જ્યારે પોઝિટિવ વાક્યનું કમ્પેરેટિવમાં ફેરફાર કરવાનો હોય કે સુપરલેટિવમાં કરવાનો હોય તો કઈ રીતે વાક્યમાં, શબ્દોમાં કયા એડજેક્ટિવ્સમાં કઈ રીતે ફેરફાર થશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ: સ્વીટ, સ્વીટર, સ્વીટેસ્ટ. યંગ, યંગર, યંગેસ્ટ. હાઈ, હાયર, હાઈએસ્ટ. ઓલ્ડ, ઓલ્ડર, ઓલ્ડેસ્ટ. વ્હાઇટ, વ્હાઇટર, વ્હાઇટેસ્ટ. નોબલ, નોબલર, નોબલેસ્ટ. વાઇઝ, વાઇઝર, વાઇઝેસ્ટ. લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ. સેફ, સેફર, સેફેસ્ટ. Fine, finer, finest. Easy, easier, easiest. Lovely, lovelier, loveliest. Happy, happier, happiest. Heavy, heavier, heaviest. Healthy, healthier, healthiest. Pretty, prettier, prettiest. Merry, merrier, merriest. Wet, wetter, wettest. Big, bigger, biggest. Hot, hotter, hottest. Fat, fatter, fattest. Difficult, more difficult, most difficult. Important, more important, most important. Bad, ill, or worse, worst. Much, much, most. Late, later, last. Good, better, best. This is all about degrees of comparison. જ્યારે બે વ્યક્તિ, વસ્તુ, સ્થળની કમ્પેરિઝન થતી હોય ત્યારે એડજેક્ટિવ્સમાં જે ફેરફાર થાય છે એ ત્રણ પ્રકાર આપણે આપ્યા. ડિગ્રી ઓફ કમ્પેરિઝન કહેવામાં આવે છે. એમાં પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. કોઈ એક વ્યક્તિ, વસ્તુ, સ્થળ, સિંગલ નાઉન નું વાત થતી હોય, એના વિશે કંઈ વિશેષ માહિતી એડજેક્ટિવ હોય તો એ પોઝિટિવ ડિગ્રી. બે વ્યક્તિ, વસ્તુ, સ્થળની કમ્પેરિઝન થતી હોય તો કમ્પેરેટિવ ડિગ્રી. અને હાઈએસ્ટ ક્વોલિટી કે આનાથી બેસ્ટ કાંઈ નથી, સૌથી વધુ છે તો આ છે, સૌથી વધુ સારો ક્રિકેટર સચિન તેંડુલકર છે, સૌથી વધુ આ છે, આનાથી વધુ કાંઈ નથી, તો એ દર્શાવવા માટે સુપરલેટિવ, સૌથી સુપર છે તો બેસ્ટ એ છે, એનાથી વધુ કંઈ નથી, તો એ ડિગ્રી બતાવો એ માટે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. એમાં કયા એડજેક્ટિવ્સ ક્યાં કઈ રીતે વપરાય છે તેના એક્ઝામ્પલ્સ, ટાઈપ્સ કંઈ જોયું. This is all about degrees of comparison. We will continue in the next lecture. FY BCom ના સ્ટુડન્ટ્સ, ખાસ સૂચના, આજે લેક્ચર્સની નીચે એક લિંક આપવામાં આવશે. FY BCom ઇંગ્લિશ ફર્સ્ટ યર, પહેલું સેમ
ઇંગ્લિશના સ્ટુડન્ટ્સને વોટ્સએપ ગ્રુપની લિંક મૂકવામાં આવશે. એમાં ટચ કરશો એટલે એમાં જોઈન થઈ જશો. એમાં તમારું મટીરિયલ્સ અને અસાઇનમેન્ટ્સ આપવામાં આવશે. બધી સૂચના ગ્રુપમાં આપવામાં આવશે. જસ્ટ એ લિંક પર ક્લિક કરીને FY BCom સેમ 1 ઇંગ્લિશ સબ્જેક્ટ માટેનું એક ગ્રુપ છે. એમાં અસાઇનમેન્ટ ઇંગ્લિશના આપવામાં આવશે. એ લિંક આ લેક્ચરને યુટ્યુબમાં નીચે લિંક હશે. એ લિંક પર ક્લિક કરશો એટલે તમે ગ્રુપમાં જોઈન થઈ જશો. એ ગ્રુપમાં પછી બધી માહિતી આપવામાં આવશે. સો જોઈન ધ ગ્રુપ. FY BCom સેમ 1 ઇંગ્લિશના સ્ટુડન્ટ માટે સ્પેશિયલ મટીરિયલ અને અસાઇનમેન્ટ આપવા માટેનું ગ્રુપ છે. સો પ્લીઝ FY BComના સ્ટુડન્ટ્સ એમાં જોઈન થાય. FY BCom સેમ 1 English. It's all about today's lecture. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.